રાતોરાત માઉન્ટ આબુ જવાનો પ્લાન કેન્સલ કરીને જાન હવે આપણે ગોમડે. વર્ષા ભાભીને ઘરે પ્રસાદ કહીને જાન હવે આપણે બજારની અંદર. મારે મમ્માને પૂરાને જવાનું છે બજારમાં થોડી વસ્તુ લેવા માટે, પણ એ પહેલા જવાનું આપણે પેટ્રોલ ભરાવવા માટે. આજ તો કરોડો વર્ષ પછી આદિપુરવાળા રસ્તા ઉપર નીકળે. જોયું તો ઓહો ડ્રોઈંગ તો મસ્ત કરી નાખી છે. પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાઈને જવાનું હવે આપણે બજારની અંદર. બજારમાં એટલે પાણીપુરી ખાવાની, પણ આજ તો પાણીપુરી વાળો હતો નહીં એટલે ભૈયાને ખવડાવી દીધા પમોસા. દુકાનનો સામાન અને દેણું લઈને જાન હવે આપણે આપણા ઘરે. પણ મમ્માને પૂરો શું કે આવડો તમે સામાન બધો ઘરે ઉતારીને જાન હવે આપણે માઉન્ટ આબુ સોરી ગોમડે. જેટલી ખુશી મને માઉન્ટ આબુ જવાનું હતી એટલી ખુશી મને ગોમડે જવાનું છે. થેલા બીજા પેક કરીને નીકળી પડે આપણે ઘર તરફ ને. હજી તો 50 નહીં પહોંચે ને આ બધાની વિકેટ પડી જાય. આખી મેચ મારા ઉપર હતી. ચાલ ચૂટા. આટલું બધું ટ્રાફિક કેમ થયું હે? ઓહો, 200 કરોડનો રોડ પાસ છે તો ટ્રાફિક તો થવાનો, એટલે બની રહ્યો નવો રસ્તો. 55 અંદર આવેલે કોને તમને ખબર તો કોમેન્ટ કરી નાખજો. ફાઇનલી ગાગોદર પહોંચી ગયા ને આવી ગયા આપણી હોટલને. ત્યાં આગળ કરી નાખે ચા નાસ્તો. ફાઇનલી રાધનપુરની અંદર આપણે શાહી એન્ટ્રી થઈ ગયા ને જવાનું હવે આપણે મોમાન ઘરે. હવે રાધનપુર વાળા કોઈ અમારો વ્લોગ જોતો તો જરા કોમેન્ટ કરી નાખજો. ફાઇનલી રાધનપુર પહોંચી ગયા ને ભરાઈ નાખે આપણે ગેસ. ફાઇનલી મોમાન ગામ પહોંચી ગયા. લાઈક ને ફોલો કરી નાખો. આગળના વ્લોગમાં તમને મોમાનું ઘર બતાવી દઉં.